નમસ્કાર ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા કમોસમી વરસાદની વાત કરીએ કે જ્યાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમીનો કહેર જોવા મળ્યો। પંચમહાલ અને સાબરકાંઠાના તાલુકાઓમાં વરસાદી માહોલ। પંચમહાલના હાલોલ અને કાલોલ તાલુકામાં વરસ્યો છે વરસાદ। સાબરકાંઠાના પોશીના ખેડબ્રહ્મામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ। ભાવનગર અને ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો। ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। તો ખાસ તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમીનો કહેર જોવા મળ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી, ખાસ તો કમોસમી વરસાદ કે જે ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે। આગાહી પ્રમાણે અનેક એવા વિસ્તારો છે રાજ્યના કે જ્યાં કમોસમીનો કહેર જોવા મળ્યો છે। સાબરકાંઠા પોશીના ખેડબ્રહ્મામાં ગાજવીજ સાથે અને પવનના વંટોળ સાથે વરસાદી માહોલ છવાયો હતો।